સ્વરૂપ ધારણ કર્યું છે। નદી પણ બે કાંઠે વહી રહી છે, જેથી નદી કિનારાના વિસ્તારોને પણ એલર્ટ કરવામાં આવ્યો છે। સુરતમાં કીમ નદી તેની ભયજનક સપાટી વટાવી ચૂકી છે અને તેના કારણે કાંઠા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે। વહેલી સવારથી જ સુરતમાં ધોધમાર વરસાદ, વેલાછા અને શેઠી ગામને જોડતો રસ્તો છે તે પણ પાણીમાં ગરકાવ થયો છે અને કીમ નદી પરનો જે બેરલ બ્રિજ છે તે પણ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે। કીમ નદીના આકાશી દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। વહેલી સવારથી જ મેઘાવી માહોલ અને કીમ નદીનું એ રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે। કીમ નદી પોતાની ભયજનક સપાટી વટાવી ચૂકી છે। બલદેવા અને પિંગોટ ડેમ એની સંપૂર્ણ સપાટીથી ભરાઈ જવાને કારણે પાણી ઓવરફ્લો થઈ અને ઉપર જે ભારે વરસાદ થયો છે એને કારણે આજે કીમ નદીમાં પાણી આવ્યા છે। ખાસ કરીને એ પાણી આવવાના કારણે મંગળોર તાલુકાના વિવિધ ગામોમાં ખેતરોમાં પણ નુકસાન થયું છે, રોડનું પણ ધોવાણ થયું છે અને સતત પર છે નિર્મલ, એક તરફ સુરતમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ અને કીમ નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે, અત્યારે શું સ્થિતિ? ચોક્કસથી કે હાલ વરસાદે વિરામ લેતા જ લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો છે, પરંતુ ઉપરવાસમાં પડેલો ભારે વરસાદને પગલે કીમ નદીની જે સપાટી છે તે હાલ 11.20 મીટરે પહોંચી છે। કીમ નદીની જે જળ સપાટી ભયજનક સપાટી છે 1 મીટર છે, પરંતુ ભયજનક સપાટીની નજીક પહોંચવાના હોવાને કારણે તંત્ર પણ સાબદો બન્યો છે। મહત્વનું છે કે જે વેલાછાથી શેઠી માર્ગને જોડતો જે બેરલ બ્રિજ બનાવવામાં આવ્યો હતો તેના ઉપરથી હાલ પાણી વહી રહ્યું છે, ત્યારે અન્ય જે બોરસરા ગામેથી નેશનલ હાઈવે નંબર 48 જોડતો જે હાઈ બેરલ બ્રિજ બનાવવામાં આવ્યો છે તેના પર પણ હાલ પાણી પ્રવેશી ચૂક્યું છે। મહત્વનું છે કે કીમ નદી સુરત જિલ્લાના માંગરોળ અને ઓલપાડ અને ભરૂચ જિલ્લાના હાથોદ તાલુકાની જીવાદોરી સમાન નદી છે અને કીમ નદીમાં ભરાઈને પાણીની આવક ખેડૂતોમાં પણ પૂરતી જોવા મળી રહી છે, પરંતુ જે નીચાણવાળા વિસ્તારો છે, નીચાણવાળા કેટલાક વિસ્તારોમાં આ વરસાદી પાણી પ્રવેશી ચૂક્યા છે, જેના કારણે જે મધ્યમ વર્ગના લોકો છે તેઓ હાલાકી પડી રહી છે। મામલતદાર દ્વારા જે ત્રીજાના તલાટી હોય છે તેમને પણ હેડક્વાર્ટર ન કરવા માટે સૂચના આપી દેવામાં આવી છે। બિલકુલ, આભાર નિર્મલ તમામ જાણકારી માટે। તાપી નદીના પાણીના કારણે સુરતમાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। એક તરફ તાપી નદી બે કાંઠે વહી રહી છે, સુરત મહાનગરપાલિકાએ બનાવેલું કૃત્રિમ તળાવ પણ અત્યારે પાણીમાં ધોવાઈ ગયું છે। તાપી કિનારે બનાવવામાં આવેલું ડકાવાડા ખાતેનું તળાવ પાણીમાં ધોવાઈ ગયું છે। સુરતમાં 80,000થી વધુ ગણેશ પ્રતિમાની સ્થાપના કરાઈ છે। મનપા દ્વારા અલગ અલગ ઝોનમાં કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યા છે। સુરતમાં 80,000થી વધુ ગણેશ પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે। અનેક જગ્યાએ કૃત્રિમ તળાવો બનાવવામાં આવ્યા છે અને આજ મુદ્દે સંવાદદાતા ધ્રુવ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। ધ્રુવ, એક તરફ વહેલી સવારથી સુરતમાં વરસાદી માહોલ અને તાપી નદીના પાણી પણ સુરતમાં ફરી વળ્યા છે, અત્યારે શું સ્થિતિ છે? બિલકુલ, સુરતની તાપી નદી બે કાંઠે અને તાપી નદી રૌદ્ર સ્વરૂપે જોવા મળી રહી છે અને તેના કારણે દિવસ છે આવતીકાલે શહેરમાં સ્થાપના કરાયેલી 80,000થી વધુ ગણેશ પ્રતિમાઓ જે છે તેનું વિસર્જન કરાશે અને એ માટે જે 5 ફૂટ સુધીની ઊંચાઈની ગણેશની પ્રતિમાથી તેને કૃત્રિમ તળાવમાં વિસર્જન કરવાનું હોય છે, ત્યારે મહાનગરપાલિકા દ્વારા જે ડબકાઓવાળા ખાતે બનાવેલું સૌથી મોટું કૃત્રિમ તળાવ હતું તે અત્યારે જોઈ શકાય છે કે પાણીમાં ગરકાવ થઈ ગયું છે, આખું પાણીમાં ધોવાઈ ગયું છે, જેને લઈ મહાનગરપાલિકાની ટીમ પણ અત્યારે ચિંતામાં મુકાઈ છે। જે રીતે આ દ્રશ્ય જોયા, અત્યારે તાપી નદી બે કાંઠે છે, સુરતની જે તાપી નદી જે પસાર થઈ રહી છે તેનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે અને મોટી વાત એ છે કે ઉકાઈમાં સતત પાણીનો ફ્લો વધી રહ્યો છે। 1,63,000 ક્યુસેક પાણી એ સતત છોડાઈ રહ્યું છે અને તેના કારણે તાપી નદીના કાંઠા વિસ્તારો અત્યારે જળબંબાકાર સ્થિતિમાં મુકાયા છે અને એના જ કારણે જે આ કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યું છે તે પણ અત્યારે ધોવાઈ ગયું છે અને આવતીકાલે કદાચ આ સ્થિતિમાં જે વિસર્જન થઈ શકશે કે નહીં એક મોટો વિષય ઉભો થયો છે અને મહાનગરપાલિકાના જે અધિકારીઓ છે તે પણ અત્યારે આ બાબતે ચિંતામાં મુકાયા છે। જે રીતે આપણી સાથે અધિકારીઓ જોડાય છે, સાહેબ અત્યારે જે રીતે સ્થિતિ મુકાઈ છે, શું કહેશો કઈ રીતનું વિસર્જન કહે?
પાણી રિલીઝ કર્યું, જેના કારણે રાતની પરિસ્થિતિમાં અને હાલની પરિસ્થિતિમાં પણ જે તળાવ છે તે ઓલરેડી નદીમાં સંબંધ થઈ ગયું છે. પરંતુ હમણાં છેલ્લા સવારે 7-8 વાગ્યાથી ફ્લોમાં ઘટાડો થયો છે. સંજોગોમાં અમારી અત્યારે પૂરેપૂરી તૈયારીઓ ચાલી રહી છે કે જેથી કરીને જે વ્યવસ્થા તંત્ર પૂરું પહેલા તૈયાર થયેલું હતું તે પાસ. તો સુરતમાં એક તરફ વહેલી સવારથી જ વરસાદ ખાબકી રહ્યો છે. મનપાએ બનાવેલા કૃત્રિમ તળાવો છે તે પણ ધોવાઈ ગયા છે. આવતીકાલે ગણેશ વિસર્જન, પરંતુ એ કેવી રીતે કરવામાં આવશે એ પણ એક સૌથી મોટો પ્રશ્ન અત્યારે ઉભો થયો છે.